ડ્રાય સ્ટેટ તરીકે ઓળખાતા ગુજરાતમાં દારૂનું ઉત્પાદન, વેચાણ અને વપરાશ પર પ્રતિબંધ છે. પરંતુ મીડિયા રિપોર્ટની તાજેતરમાં સામે આવેલી માહિતી અનુસાર રાજ્ય સરકારે વર્ષ 2023માં ગિફ્ટ સિટી માટે આ નિયમમાં કેટલીક છૂટછાટ આપી હતી, જેને પરિણામે સરકારને લાખો રૂપિયાની આવક થઈ છે. ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં ગિફ્ટ સિટીમાં દારૂના વેચાણથી સરકારને થયેલી આવક અંગે સવાલ ઉઠ્યા હતા, જે અંગે સરકારે કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની છૂટ આપ્યા બાદ એક વર્ષમાં 94.19 લાખ રૂપિયાની આવક થઈ છે. આ સમયગાળા દરમિયાન ગિફ્ટ સિટીમાં 19,915 લીટર બિયર અને 3,324 લીટર દારૂનું વેચાણ નોંધાયું છે. સરકારે એમ પણ જણાવ્યું કે ગિફ્ટ સિટીમાં ધ ગ્રાન્ડ મર્ક્યુરી હોટલ અને ગિફ્ટ સિટી ક્લબને દારૂ પીરસવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધીના કડક નિયમો હોવા છતાં સરકારે 30 ડિસેમ્બર 2023માં ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં આ નિયમોમાં થોડી રાહત આપવાનો નિર્ણય લીધો હતો, જેમાં ગિફ્ટ સિટીમાં કામ કરતા અધિકૃત કર્મચારીઓ અને મુલાકાતીઓને વાઇન એન્ડ ડાઇન સુવિધા દ્વારા દારૂનું સેવન કરવાની છૂટ મળી છે. આ પગલું ગિફ્ટ સિટીને વૈશ્વિક વેપાર અને ટેકનોલોજી હબ તરીકે વધુ આકર્ષક બનાવવા માટે લેવામાં આવ્યું હતું, જેથી વિદેશી રોકાણકારો અને કંપનીઓને આકર્ષી શકાય. હાલમાં જો વાત કરીએ તો ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ નિયંત્રિત રીતે ચાલે છે અને તેનો ઉપયોગ ફક્ત ખાસ પરવાનગી ધરાવતા લોકો જ કરી શકે છે.